નમસ્કાર મિત્રો. મિત્રોમાં મોગલ માએ આ ગામનું નામ ભગુડા કેમ રાખ્યું અને આ ગામમાં કોઈ ઘરને તાળું કેમ નથી મારતા? શું છે એની પાછળનું રહસ્ય? તો આવો જાણીએ એની પાછળનો ઇતિહાસ. મિત્રો, વિરમગામ નજીકનું નાનું એવું ગામ, અને આ ગામમાં સુરસિંહ વાઘેલા અને એની દીકરી સુજાનબા આમ બે બાપ દીકરી રહેતા હતા. થોડા વર્ષો પહેલા જ આ દીકરીની માતા મૃત્યુ પામેલી. એટલે બાપ જ્યારે પોતાના પશુપાલક ચરાવવા જાય ત્યારે આ દીકરી એનું પાત લઈને જાય. હવે વૈશાખ મહિનાનો ધોમધમતો તાપ તપ્યો છે અને સુરસિંહ વાઘેલા પોતાના માલઢોર લઈને સીમમાં ચરાવવા ગયા છે. હવે દીકરી સુજાનબા વિચારે છે કે લાય રોટલા કરી બાપુને પાત શિરામણ પોકારતી આવું. રોટલા કરી પાત બાંધી અને દીકરી લઈ બાપને દેવા હાલી નીકળી. પણ ગામની બહાર સીમમાં જ્યાં ચાલતી ચાલતી જાય છે ત્યાં પાછળથી ત્યાં ઘોડે સવારો આવતા હોય એવો અવાજ આવ્યો. દીકરીને એમ થયું કે હું બાજુ પર ખસી જાઉં તો ઘોડે સવારો રસ્તે થઈને નીકળી જશે. ત્યાં તો 10 થી 12 ઘોડે સવારો આવીને આ દીકરીને ફરતા ગોળ ગોળ ફરવા લાગ્યા. અને એમાં જે આગેવાન જેવો લાગતો હતો તે બોલ્યો, અરે રે, આવા સુંદર મજાના રૂપ આમ સીમમાં ન શોભે. હાલ તને તો મારી હવેલીમાં મારી બેગમ બનાવું. હું કડીનો બાદશાહ છું. હાલ તારી સાથે વિવાહ કરી મારી રાણી બનાવું. દીકરી સમજી ગઈ કે ના પાડીશ તો પરાણે ઉપાડી જશે, એટલે કઈક રસ્તો કાઢવો પડશે. માટે દીકરી બોલી કે અમારામાં રિવાજ છે કે દીકરીનું માગું એના બાપ પાસે મંગાય. આ મને તમારે વાત ન કરાય. એટલે બાદશાહ બોલ્યો, ક્યાં છે તારો બાપ? આમ આગળ ઢોર ચરાવે છે, હું ત્યાં જ ભાત લઈને જાઉં છું, મારી પાછળ પાછળ ચાલ્યા આવો. પછી દીકરી સુજાનબા આગળ અને ઘોડે સવારો પાછળ હાલતા હાલતા જાય છે. આગેથી એના બાપે જોયું કે સુજાન આવે છે અને પાછળ કોઈ ઘોડે સવારો આવે છે. એટલે બાપે બાજુમાં આવીને દીકરીને પૂછ્યું કે દીકરી, આ ઘોડે સવારો કોણ છે? બાપુ, એ તો તમારા મહેમાન છે. બાપ સમજી ગયો કે કઈક વાત હોય તો જ દીકરી આમ બોલે. પણ બેટા, મને આવા મહેમાન ન પોસાય હો. પણ બાપુ, તમારે લગ્નની તારીખ તો આપવી જ પડશે. એટલે બાપ પણ સમજી ગયો કે મારી દીકરી કોઈ દિવસ આવું ન કરે, પણ એને કંઈક વિચારીને રાખ્યું હશે. એટલે ખોટે ખોટા લગ્નની તારીખ આપી અને બાદશાહને કહ્યું કે આ દિવસે તમે જાન લઈને આવજો. આમ તારીખ દઈ બાદશાહને ત્યાંથી રવાના કર્યો. હવે પછી બાપ અને દીકરી ઘરે આવ્યા અને બાપે દીકરીને વાત કરતા કહ્યું કે બેટા, આપણો હિન્દુ ધર્મ છોડીને મુસલમાન ન થવાય હો. તે કેમ લગ્નની તારીખ આપવાનું કીધું? ત્યારે દીકરી બોલી કે બાપુ, મને ખબર છે કે કાંઈ આપણો ધર્મ ન છોડાય, પણ જો હું ના પાડોત ને તો તમને મારીને મને ઉપાડી જાત. એના કરતા બાપુ, એ અહીંથી આખા તો ગયા. હવે આપણે કંઈક રસ્તો ગોતશું